નમસ્તે, રામ રામ. આ તુલસી માતા છે, રામ તુલસી માતા. જો કે શ્યામ અને રામ બંને તુલસી માતા હોય છે. તો આ રામ તુલસી માતાનો એક પ્રયોગ તમે જોઈ શકો છો. શાસ્ત્રોમાં એવું કીધેલું છે કે દુનિયામાં એક જ એવો છોડ છે જે સૃષ્ટિનો દિવ્ય છોડ કહેવાય છે. દરેક ઘરના આગળ તુલસી માતાનો છોડ હોવો જ જોઈએ. તો તુલસી માતામાં એક દિવ્ય ગુણ એ છે કે આપણને બીમારી ન થાય, ઘરની અંદર કોઈ બીમાર ના પડે. એટલે તુલસી માતા જ્યારે પાણી લઈ જઈએ છીએ ત્યારે સ્વયં પોતે ઝૂકી અને આપણને એના મેડિસિનલ વેલ્યુ એટલે કે એના ઔષધીય ગુણ પાણીમાં આપી દેતા હોય છે. તમે લેબ ટેસ્ટ પણ આ કરાવી શકો છો. તુલસી માતાનું પાણી માત્ર ખાલી અંદર પાંદડું સ્પર્શ થવાથી એના મેડિસિનલ વેલ્યુ અંદર આવી જતા હોય છે. તો દુનિયાની બીજી કોઈ વનસ્પતિ આ રીતે પાણી સાથે આ રીતે કનેક્ટ પણ નહીં થાય અને દૂર પણ નહીં થાય. તો દરેક લોકોએ ઘરની આગળ તુલસીનો છોડ લગાવવો જ જોઈએ. અને એની સૂકી ડાળીઓ જ્યારે સુકાય ત્યારે બાળી નહીં નાખવી, પરંતુ ઘીના દીવા સાથે એનો દીવો કરવો જોઈએ, જેથી ઘર પણ શુદ્ધ થતું હોય છે. એન્ટીવાયરલ, એન્ટીફંગસ થતું હોય છે. એટલે દરેક ઘર આગળ તુલસી માતાનો છોડ હોવો જોઈએ.